टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। નમસ્કાર, હું જનક દવે. ફૂલ સ્ટોપ ન્યૂઝ એનાલિસિસ પ્રોગ્રામમાં આપનું સ્વાગત છે. આજે અમે 3 ખાસ મુદ્દે વાત કરવા જઈ રહ્યા છીએ, જેમાં સૌથી પહેલો મુદ્દો મોંઘવારીનો છે. તમારા ખર્ચા વધી જવાના છે, કેમ કે એફએમસીજી કંપનીઓ ભાવ વધારવાની રહી છે. અમે તમને વિગતે જણાવીશું કે આ ભાવ વધારાથી તમને કેટલો મોટો ફરક પડવાનો છે. આનો બીજો મુદ્દો લોન એપ્સનો છે. આ એપ્સથી ફટાફટ લોન મળી જાય છે, જો કે એનાથી આપણા દેશના કરોડો યુવાનો એક મોટા ચક્રવ્યૂહમાં ફસાયા છે, જેની અમે તમને પૂરેપૂરી માહિતી આપીશું. આજનો ત્રીજો મુદ્દો આંદોલનનો છે. ઝારખંડમાં વિદ્યાર્થીઓએ વિધાનસભા તરફ કૂચ કરી. તેમના પર પહેલાં વોટર કેનન, પછી ટીયર ગેસ છોડવામાં આવ્યા. આખરે વિદ્યાર્થીઓ પર લાઠીચાર્જ પણ કરવામાં આવ્યો. અમે તમને આ મામલે પણ વિસ્તારથી માહિતી આપીશું. દુનિયામાં ગમે તેટલી ઉથલપાથલ મચી જાય ને, લોકો ગમે તેટલી તકલીફમાં હોય, પરંતુ કંપનીઓના નફાને કોઈ અને ક્યારેય આંચ ના આવવી જોઈએ. તેમના નફાને સહેજ પણ આંચ આવે એટલે તરત જ તેઓ તેમના ઉત્પાદનોના ભાવ વધારી દે છે. દેશની અનેક એફએમસીજી કંપનીઓ વધુ એક વખત ભાવ વધારો કરવા જઈ રહી છે. એફએમસીજી એટલે ફાસ્ટ મૂવિંગ કન્ઝ્યુમર ગુડ્સ. સરળ શબ્દોમાં કહીએ ને તો એવી વસ્તુઓ જે રોજિંદા જીવનમાં વારંવાર અને ઝડપથી વેચાઈ રહી છે, જેમ કે સાબુ, શેમ્પૂ, બિસ્કિટ, ટૂથપેસ્ટ, ચા, કોફી, ડિટર્જન્ટ જેવી તમામ વસ્તુઓ. હજુ આ કંપનીઓએ જૂન મહિનાના ત્રિમાસિકમાં જ ભાવ વધારોના સરેરાશ 2 થી 5% કર્યો હતો. હવે વધુ એક વખત તેઓ સામાન્ય લોકોના ખિસ્સા પર સ્ટ્રાઇક કરવા જઈ રહ્યા છે. હવે સ્વાભાવિક રીતે સવાલ થાય કે આટલા ટૂંકા ગાળામાં ફરીથી ભાવો વધારવાની જરૂર કેમ પડી? હવે તમે જુઓ કે આ કંપનીઓ કેવા કારણો આપી રહી છે. તેઓ કહે છે કે અમેરિકા અને ઈરાન યુદ્ધ લડી રહ્યા છે. એ આખી દુનિયાને ખબર છે કે ઈરાનની પાસેના હોર્મુઝના રૂટ પરથી દુનિયાના 20% ક્રૂડ ઓઇલનો પુરવઠો પહોંચતો હતો. આ રૂટ બ્લોક થતાં ક્રૂડ ઓઇલના ભાવ વધી ગયા, જેમાંથી જ પેટ્રોલ અને ડીઝલ મળતું હોય છે. ક્રૂડ ઓઇલ મોંઘું થતાં પેટ્રોલ અને ડીઝલની કિંમતો પણ વધી, જેના લીધે તેમનો ટ્રાન્સપોર્ટેશનનો ખર્ચો વધી ગયો. આ સિવાય આ કંપનીઓ કહી રહી છે કે અલ નીનોના કારણે ચોમાસાને અસર થઈ રહી છે, જેના લીધે કાચા માલની કિંમતો વધી ગઈ, કેમ કે બિસ્કિટ સહિત અનેક ઉત્પાદનોમાં ખેત પેદાશોનો ઉપયોગ થાય છે. જોકે સચ્ચાઈ એ છે કે આ વખતે અલ નીનોની જાજી ચર્ચા થઈ હતી, પરંતુ એની એટલી અસર નથી થઈ. હવે સીધી તમારી વાત કરીશું. સવાર સાંજ ચાની ચુસ્કી લેતા લેતા બિસ્કિટનો ટુકડો મોંમાં મૂકતી વખતે જો તમને ક્યારેય એવું લાગ્યું હોય કે પેકેટમાં રહેલો બિસ્કિટ પહેલાં કરતાં થોડો નાનો કે ઓછો થઈ ગયો છે, તો એ તમારો કોઈ વહેમ નથી, પરંતુ શ્રિંકફ્લેશનની અસલી કમાલ છે. હવે દેશની જાણીતી કંપની બ્રિટાનિયા ઇન્ડસ્ટ્રીઝ ફરી એકવાર પોતાના સૌથી લોકપ્રિય 5 અને 10 રૂપિયાવાળા બિસ્કિટના પેકેટ્સમાં આ જ ખેલ રમવા જઈ રહી છે. આગામી સપ્ટેમ્બર ક્વાર્ટરમાં કંપની 1.5 થી 2% જેટલો ભાવ વધારો કરવાની તૈયારીમાં છે. પણ મજાની વાત એ છે કે પેકેટ પર લખેલી કિંમત જરાય નહીં બદલાય. ખિસ્સામાંથી તો એ 5 કે 10 રૂપિયાનો સિક્કો જ નીકળશે, પરંતુ હાથમાં આવતા બિસ્કિટનું વજન થોડું ઘટી જશે. હકીકતમાં ખાંડ અને પામ ઓઇલ જેવા કાચા માલના ભાવ સતત આસમાને પહોંચી રહ્યા હોવાથી આ મોંઘવારીનો સામનો કરવા માટે કંપની પાસે આ એક જ સ્માર્ટ રસ્તો બચ્યો છે. જૂનના ક્વાર્ટરમાં પણ બ્રિટાનિયાએ જ આ કિમીઓ અપનાવીને પોતાની કમાણી બરાબર જાળવી રાખી હતી. અને કંપનીના એમડી અને સીઈઓ રક્ષિત હરગાવે માને છે કે કાચા માલના ભાવ જો આમ જ ઊંચા રહ્યા ને, તો આગળ પણ આવા જ નિર્ણયો લેવા પડી શકે છે. સવારની પહોરમાં બ્રશ પર પેસ્ટ લગાવવાથી લઈને નાહવાના સાબુ સુધી આપણા રોજિંદા વપરાશનું બજેટ હવે થોડું ખોરવાઈ શકે છે. દેશની સૌથી મોટી એફએમસીજી કંપની હિન્દુસ્તાન યુનિલિવર એટલે કે HUL પોતાના અલગ અલગ ઉત્પાદનોના ભાવ વધારવાની તૈયારી કરી રહી છે. કંપનીના અંદાજ મુજબ સપ્ટેમ્બર ત્રિમાસિકમાં એપ્રિલ જૂન ત્રિમાસિકની સરખામણીએ 2 થી 5% જેટલો ભાવ વધી શકે છે. એટલે કે આગામી દિવસોમાં ઘરમાં વપરાતી ચીજવસ્તુઓ માટે આપણે થોડા વધુ પૈસા ચૂકવવા માટે તૈયાર રહેવું પડશે. જૂન ક્વાર્ટરમાં પણ કંપનીએ 2 કે 5% સુધીનો ભાવ વધારો કર્યો જ હતો.
HULના CEO અને મેનેજિંગ ડિરેક્ટર પ્રિયા નાયર કહી રહ્યા છે કે મોંઘવારી જે રીતે આગળ વધશે તે મુજબ કંપની તબક્કાવાર રીતે ભાવ વધારશે. ડાબર ઇન્ડિયાએ પણ હવે તબક્કાવાર ભાવ વધારવાની પૂરેપૂરી તૈયારી કરી લીધી છે. પોતાનો નફો સાચવવા માટે કંપની હવે ભાવ વધારવાની સાથે સાથે ખર્ચ પર કાપ મૂકવા જેવા ઉપાયો પણ અજમાવી રહી છે. ડાબર ઇન્ડિયાના ગ્લોબલ CEO મોહિત મલ્હોત્રાનું કહેવું છે કે મોંઘવારી એટલી વધી ગઈ છે કે વધારાનો બોજો ગ્રાહકોના માથે નાખ્યા વગર છૂટકો જ નથી બચ્યો. હવે ગોદરેજ કન્ઝ્યુમર પણ પોતાના ગ્રાહકોને મોંઘવારીનો વધુ એક આંચકો આપવાની તૈયારીમાં હોય તેમ સ્પષ્ટ દેખાઈ રહ્યું છે. કંપનીએ હજુ જૂન ત્રિમાસિકમાં લગભગ 5% ભાવ વધારો તો કર્યો જ હતો. જોકે આ વખતે કંપની ઉતાવળ કરવાના બદલે કાચા માલના ભાવમાં થોડી સ્થિરતા આવે તેની રાહ જોઈ રહી છે. કંપનીના CEO સુધીર સીતાપતિ કહે છે કે ક્રૂડ ઓઇલના ભાવમાં સતત થતી ઉથલપાથલના કારણે તેમનો અત્યાર સુધીનો મોટો ભાવ વધારો રોકી રાખ્યો હતો. વાસ્તવમાં ગોદરેજની ઘણી પ્રોડક્ટ્સનો કાચો માલ ક્રૂડ ઓઇલ સાથે જોડાયેલો છે. બજારમાં ક્રૂડના ભાવ બદલાય તેના 3 થી 4 અઠવાડિયા પછી તેની અસર કંપની પર પડતી હોય છે. ટૂંકમાં ઘણી બધી કંપનીઓ ભાવ વધારવાની છે. હવે પછી દુકાને જઈને તમે 10 રૂપિયાનું બિસ્કિટનું પેકેટ હાથમાં પકડો તો એ જ જૂની અને જાણીતી કિંમત જોઈને કદાચ તમને ભાવ વધારવાની ખબર નહીં પડે. બાદમાં ઘણા ઓછા લોકોને ખ્યાલ આવે કે કિંમતો એ છે પરંતુ બિસ્કિટ ઓછા થઈ ગયા છે. આજકાલ FMCG કંપનીઓ કિંમત વધાર્યા વગર ગ્રાહકો સાથે આ જ ચાલ ચાલી રહ્યા છે. ખાસ કરીને 5 અને 10 રૂપિયાવાળા નાના પેકેટમાં જો કંપનીઓ સીધો ભાવ વધારો કરી દે તો ગ્રાહક ખરીદતી વખતે તરત જ અચકાય. એટલે કંપનીઓએ રસ્તો કાઢ્યો કે ખિસ્સામાંથી નીકળતો ભાવ એ જ રાખ્યો પરંતુ અંદરનો માલ છાને માનો ઓછો કરી નાખ્યો. હવે જો તમે ગણિત માણીને પ્રતિ ગ્રામ હિસાબ કરો તો તમને ખબર પડે કે બિસ્કિટ તો તમને પહેલાં કરતાં મોંઘા જ પડી રહ્યા છે. આ કંપનીઓ પોતાનો નફો સાચવવા માટે ભાવ વધારે કે ઉત્પાદનનું વજન ઘટાડી દે તો સમજી શકાય, પરંતુ જો કાચા માલની કિંમતો ઘટી જાય તો પણ ભાવ તો એ જ રહે છે. બહુ જ ઓછી કંપનીઓ કિંમતો ઘટાડતી હોય છે. એકંદરે FMCG કંપનીઓના ભાવ વધારાથી લોકોના ખિસ્સા પર અસર થઈ રહી છે. જોકે આ ભાવ વધારા પર સામાન્ય લોકોનો કોઈ કંટ્રોલ નથી. લોકો પોતાના ખિસ્સા બચાવવા માટે એક તકેદારી લઈ શકે છે. વાત હવે લોન એપ્સની છે. અમે તમને વિગતે જણાવીશું કે કેવી રીતે લોકો લોનના ચક્રવ્યૂહમાં ફસાઈ રહ્યા છે. પરંતુ અત્યારે સમય છે એક બ્રેકનો.